ચુડા તાલુકામાં આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત નવી મોરવાડ ખાતે કાર્યક્રમ યોજાયો। આજથી ચુડા તાલુકાના વિવિધ ગામોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભ્રમણ કરશે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચુડા તાલુકાના નવી મોરવાડ ગામમાં પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ 153 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓ થકી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આયુષ્યમાન કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન, મફતમાં રાશન જેવી બીજી ઘણી બધી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ આરોગ્ય ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં ચુડા તાલુકા વિકાસ અધિકારી PS મેવાડા, LA ટમાલિયા, SI ઝીંઝુવાડિયા તથા ભાજપના અગ્રણી તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, તાલુકા પંચાયતના પ્રમુખ ઈશ્વરભાઈ માધર, માનસંગભાઈ મસાણી, વિનોદભાઈ વાઘેલા, સરપંચ ભૂપતભાઈ માતરાડિયા, તલાટી કમ મંત્રી નિરાલીબેન લીંબડ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહદેવસિંહ પરમાર તેમજ શૈલેષભાઈ વાઘેલા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। ભાઈ કોઠારિયા, નવી મોરવાની વતની છું, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। ને મને મગજની ખામી હતી અને ગુજરાત સરકાર દ્વારા યોજના અમે લાભ લીધેલ છે। તેથી મને PMJYનો લાભ મેં લીધો છે અગાઉ। તેથી મને મગજમાં 3 લાખ રૂપિયાની સહાય મળી હતી। 10 લાખની એમાંથી 3 લાખ રૂપિયાની સહાય લીધી મેં, અને મને તેથી બહુ સારું લાગ્યું હતું। બહુ યોજના સારી છે સરકારની, માટે તમે સૌ આ PMJY લાભ લેજો, અને તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।